બોલે રતન ગોવાળિયા ને બોલે એ ગોવાળિયા મેળા બોલે કાકા મારા એ ગોવાળિયા મેળા બોલે ગાવલડી સારવા નહીં ગાવલ રતન ગાવલડી સારવા નહીં ગાવલ વિદનમાં વિદળી થાય કાકા મારા વિદનમાં વિદળી થાય એ ગોવાળિયા મેળી ખાયા કાકા મારા એ ગોવાળિયા મેળી ખાયા તાળીઓ કઈને બોલાવે કાકા મારા તાળીઓ કઈને બોલાવે કોણ આવ્યો કે આવો છોકરો આવ્યો ગાવલડી સારવા નહીં ગાવલ કાકા મારા ગાવલડી સારવા નહીં ગાવલ હું તને કે તાળીઓ કઈને બોલાવે તેમાં આપણે કાળિયા હોય તો આપણે કાળિયો કે એમાં હું વાંધો મને મારા બધા ભાઈબંધ તાળીઓ તે પણ કાળિયો કે એમાં તને વાંધો હું ગા સારવા હું નહીં ગાઉં કેમ નહીં જા ગા સારવા નહીં ગાઉં લે એક જાને એમ કરતા આ કોઈ છોડ્યું રહે ગા સારવા હું નહીં ગાઉં લે તો પછી તારા આપણ બોલાવવા જો હે બોલાવો એના નહીં ના પણ હે બોલાવો એના નહીં ના એમ જઈને જ પીતો તો તને તાર મેં હારો મોઢે સડાયો એ નક્કી થઈ ગયો ભાઈ તો બોલાવું કે જાવું છે બોલાવો ગા સારવા નહીં ગાઉં રૂપિયો આપું 10 રૂપિયા આપો તોય 4 રૂપિયા તોય નહીં હવે પછી થી વધારે નહીં તો હું તારા આપણ બોલાવ્યું બોલાવો હાજરતા નો બોલાવે રૂપાયા આવજો રે આવજો દાનના તુઆ રતનો બોલાવે રૂપાયા આવજો રે આજે રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવ્યા રે ભાઈ બોલાવે રૂપા ભાઈ આવ્યા રે અરે ભાઈ અત્યારે મને શા માટે બોલાવ્યો ક્યાં ગયા હતા તારું જે તમે અમારે તો ડાયરા કરવાના હોય વડીલોને શું હોય બીજું કે વડીલે નો અમારે પગ તોડવાના છોકરો છે નહીં તમારે અરે પૂછ્યું તમારો છોકરો ક્યાં જાય ઈ તમને કોઈ ખબર છે ખબર જ હોય ને આપણા છોકરાને આપણને ન ખબર હોય તો ક્યારેક મુલાકાત લીધી છે આપણો છોકરો ક્યાં જાય ક્યાં જશો આપા હજડે હજડ વાડીએ હતો જોઈ લ્યો આ ગાઉ સારવાય કેટલે દી નથી જાતો પૂછો તો કેટલા દી થયેલા ગા સારવા નથી જાતો દરરોજ ઘા છોડું આપા જોવો તો આમાં કેમ મારે માનવું ક્યાં દરરોજ છોડે આજ આમ જોઈ દો ગાવું ભૂખ્યું છે કે ધરાય નહીં ગયું મારા કાકા પૂછો તો વાડી આવ્યો છે તે વખત હું રોજ વાડીએ આવું કે મારે ગાવું સારવા જવું ઘા સારવા હું નહીં ગયો ગા પેલા નહીં જા ઘા સારવા નહીં ગયો કેમ નહીં જા મારા વહુના હાડા તેડીએ જો ઘા સારવા દો ચડાવ્યો હજી આમ નાક માલી શેડા આલ્યા છે હો જવડો તો થા પેલા પાઠો નાખો જો કે ઘા સારવા નહીં ગયો રાજા ગા સારવા ઘા સારવા નહીં ગાયડું નાખો મો સમજાવો એને ગાયડું ન નખાય તો એક શરત તારા આજથી ગા છોડવા દે અને આના દિવાળી સિવાય કઈ ફેર છે નહીં ઓણ વરાય થયું છે મોડું કઈ કપામાં આવે કે નથી આવી પછી આ ઢોરમાં ઓણ ખબર એક કે હરખા નથી દોવા દેતા નીર વગીરના તો હું પછી દિવાળી પછી જ ઘા સારવા જાય ત્યાં સુધી ભૂખ્યું રહે ઘા સારવા તો ઉતાહણી ક્યાં સાચી વાત છે કહાણી પછી ઘા સારવા જાય હાલ તો થા નગર ભાઠો નાખો જો હવે તો થા નગર ભાઠો નાખો જો હવે થા નગર
ભાઠો નાખવો જોઈએ હવે. શાંત રહો, હવે બધું થઈ જાય. તો મહિનાથી પછી જાવું જાને ભાઈ. મહિના સુધી પછી ઘા સારવા જાય. સમજાય ને કાકો હવે? આ જઈ સમજાય ને કાકો હવે? તો મારે હારે આવું. હાલતી નો સાનગર ભાટા ઢોકી. એ આણવા તેડવા યારા બારી ભાઈ આણવા તેડવા હે આયા કેળવા હે આયા રચના હે આયા કેળવા સમજે કલ્યા યજમાન રાજા તું કંઠાયો રે. હા પ્રધાનજી આ તો રિયા ઉલ્લાસમાં અમારી દલાલી ભાઈ કોઈ સારા કામે જતા એવું લાગે છે. આપને જોઈને કેમ હવળું ફરી ગયા તેની ખરી ખાતરી કરો. બહુ સારી. અરે રબારી ભાઈ, આપના મહારાજા જોઈ કે અમલો ફરી ગયા છે. ઓય લાંબી લાકડીઓ ઘેર ભૂલાયા બરદાન લાંબી લાકડીઓ ઘેર ભૂલાયા તમારી સાથે રહેતા ભાઈ લાંબેલા કર્યું તમારી સાથે રે ઘેર ભૂલાયા બરદાન લાંબી ઘેર ભૂલાયા તમારી સાથે રહેતા ભાઈ તમારી સાથે ઘેર ભૂલાયા બરદાન લાંબી ઘેર ભૂલાયા તમારી સાથે રહેતા ભાઈ તમારી સાથે અરે રેખા ભાઈ, બધી વસ્તુઓ છતાં કેમ જૂઠું બોલો છો? તો આપણા મહારાજાને પૂછતા હોઉં સત્ય વાત કહેતામાં રિશ્તો નહીં સડે ને. અરે મહારાજા, હા પ્રધાનજી રેખાભાઈ નું કેવું છે સત્ય વાત કહેવામાં રીત તો નહીં સડે ને? અરે પ્રધાનજી રાયકાભાઈને કેવું કે સત્ય વાત કહેવામાં કોઈ ખીસ હોતી જ નથી. અરે રેખાભાઈઓ, સત્ય વાત કહેવામાં કોઈ રીત હોતી જ નથી. આજે પોકણ ગઢડા રાજાય જમલવાસી આવે. એ બના સુખદનો લેકો, એ પોકણ ગઢડા રાજાય જમલવાસી આવે. આ પ્રધાનજી આપના મહારાજા પેટના વાંચ્યા છે તો અમે અમારા દીકરાના હોના આણા તેડવા જતા હતા એટલે આપના મહારાજા પેટના વાંચ્યા તો એના શુકર લઈને જઈએ તો કાલે અમારો ગગોઈ વાંચ્યો રે એટલે અમારે આવું ફરવું પડ્યું. અરે મહારાજા, હા પ્રધાન રાયકાભાઈ જતા હતા એમના દીકરાના ઓના આણા તેડવા. આ પેટના વાંજ્યા છો એટલે એને ઓળા શું? અરે પ્રધાનજી રાયકાભાઈને કેવું કે વાંજ્યા કેવી રીતે કહેવાય. મારે તો લાસવા લક્ષ્મી અને છગુણા 3 દીકરી છે. અરે રાયકાભાઈઓ, વાંજા કઈ રીતે કહેવાય? લાસા લક્ષ્મી ને સગુણા 3 દીકરી છે. અમારી દીકરી સકલી ન મારો પવનિયા બેને દિશાયા રે. આ પ્રધાનજી દીકરી તો ખરી કે આજ લગ્ન કરે અને કાલ પોતાને સાસરે ચાલી જાય. વારતી રાત કોણ ચલાવે કે બાડો બબુડો કુંવર હોય તો રાત ચલાવે નકર આ રાતને કાલ તાળા દેવાઈ જાય છે. અરે મહારાજા, હા પ્રધાનજી રાયકાભાઈ નું કેવું છે દીકરી તો એક પારકા ઘરની આજ કહેવાય. આજ પરણાવો કાલ પોતાને સાસરે ચડી જાય. પાછળથી બાડો પુત્ર બોબડો પુત્ર હોય તો રાત ચલાવે ને રાતને થવા દેવાય જાય. અરે પ્રધાનજી રાયકાભાઈને કહી દઉં આજે એને જો અવળા સુકન થયા હોય તો કાલે સવળા સુકન લઈ તેમના ગગના હોના ચડવા જાય. અરે રાયકાભાઈ, આજે ઓલા સુકન જાવ હોય તો કાલે સવળા સુકન લઈને તમે ગગવના આણા ચલાવી દો. સુકન લેવા બારી ભાઈ સુકન લેવા રે. અરે પ્રધાન રાજમાંથી તમારી માતુશ્રીને બોલાવો. બહુ સરસ.